થાનગઢ નગરની મધ્ય વિરાટ હિન્દુ સંમેલન આયોજન કરવામાં આવ્યું। શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાંગણમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ઘેલા સોમનાથના મહંત શ્રી વિક્રમગીરી બાપુ દ્વારા આશીર્વચનમાં ધર્મબોધ, હિન્દુ એકતા, સાંસ્કૃતિક જીવનશૈલી મુદ્દે પોતાની લાગણી વ્યક્ત કરી હિન્દુ સંમેલનના મુખ્ય વક્તા શ્રી દેવેન્દ્રભાઈ દેસાઈનું ઉદ્બોધન રહ્યું। તેમણે પંચ પરિવર્તન હિન્દુ સંગઠન પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા। થાનગઢના મંદિરોના ધાર્મિક સંતો પધારીને કાર્યક્રમની કીર્તિ વધારી તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો તથા બાલગોપાલ ઉપસ્થિત રહ્યા। આ ધાર્મિક સંમેલનમાં નાની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક વેશમાં સામૈયા સ્વાગત કરવામાં આવ્યું। શિશુ મંદિર તરફથી બાળકોને અનેક વેશભૂષામાં ભગવાનના રૂપમાં હાજરી આપી મંત્રમુગ્ધ કરેલ। હિન્દુ સંમેલનમાં તમામ જ્ઞાતિના સજ્જનો, શ્રેષ્ઠી, પ્રબુદ્ધ નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓના સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો। શ્રી હિન્દુ સંમેલન સમિતિના દરેક કાર્યકર્તાએ આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો। રિપોર્ટ બાય જયેશ મોરી। આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે જે કાર્યક્રમો નિર્ધારિત થયા છે એમાંનો સમાજ જાગરણનો એક કાર્યક્રમ એટલે વિરાટ હિન્દુ સંમેલન સંઘ દ્વારા દરેક મંડળ સ્તરે અને નગરોમાં વસ્તી સ્તરે આ હિન્દુ સંમેલન આયોજિત કરવાના છે। આજે થાનગઢ નગરના કાર્યકર્તાઓ, સમાજના સૌ સહયોગી કાર્યકર્તાઓએ સાથે મળીને હિન્દુ સંમેલન સમિતિની રચના કરી અને આવો ઉત્તમ કાર્યક્રમ પાર પાડ્યો। મોટી સંખ્યામાં થાનગઢ નગરમાંથી ગ્રામજનો, નગરજનો, ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા। ભારતીય પરંપરાગત પોશાકમાં, વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા। એ બદલ હું સૌ કાર્યકર્તાઓને, સમાજના સૌ શ્રેષ્ઠીઓને, સૌ સમિતિના સદસ્યોને અભિનંદન પાઠવું છું અને જેમ બાપુએ આગળ વાત કરી એમ પંચ પરિવર્તન સમાજના આચરણમાં સ્થાપિત થાય એવો જે સંઘનો પ્રયત્ન છે એ આપણા સૌના પરિશ્રમથી ફળીભૂત થાય એવો એક નાનકડો આગ્રહ આપણા સૌ સમક્ષ વ્યક્ત કર્યો। ભારત માતા